बच्चे बिठाए थे अंदर? 30 बच्चे बिठाए थे। और टीचर्स कितने थे? 3 3 टीचर्स थे। और जैकेट्स पहनाए तू? जैकेट पहनाया था। વડોદરા હરણી તળાવ ગોઝારી દુર્ઘટનામાં 13 માસૂમ બાળકો અને 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે આ મામલે હવે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઘણા બધા લોકોની અટકાયત કરી છે. ત્યારે હવે આ બાબતે વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને ફાયર બ્રિગેડની તપાસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેટલા પણ બાળકોને બોટમાં બેસવામાં આવ્યા હતા તેમાંથી માત્ર 10 જ બાળકોને લાઈફ સેવિંગ જેકેટ પહેરવામાં આવ્યા હતા. પહેલા તો સાંભળો તેમણે શું કહ્યું. હરણી મોટનાથ મુકામે જે લેક ઝોનમાં દુર્ઘટના થઈ, ખૂબ જ દુઃખદ દુર્ઘટના થઈ છે. 14 લોકોના એમાં મૃત્યુ થયા. એના પરિવારોને હું સાંત્વના પહેલાં પાઠવું છું. કોર્પોરેશન દ્વારા જે અત્યાર સુધી જે કામગીરી થઈ છે એમાં સૌથી પ્રથમ તો એ જ દિવસે, બનાવના દિવસે જ એના કોન્ટ્રાક્ચ્યુઅલ ક્લોઝ પ્રમાણે જેટલા પણ લોકો હતા એની ઇન્ફોર્મેશન અમે પોલીસને આપી અને અમારે ત્યાંથી જે ફ્યુચરિસ્ટિક સેલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર છે એમણે ફરિયાદ દાખલ કરી છે અને લગભગ 15 જણ અને જે બોટ ઓપરેટ કરતા હતા એ સાથે 18 જણાનું નામ ફરિયાદમાં અમે દાખલ કરાવ્યું છે. એટલે એ મતલબની ફરિયાદ દાખલ થઈ અને એની ધરપકડ કરવાની કામગીરી પોલીસ કરે છે. જોડે જોડે કોન્ટ્રાક્ટની ટર્મ્સની જે કન્ડિશન છે એનું જે વાયોલેશન થતા એનો જે કોન્ટ્રાક્ટ છે સદંતર ટર્મિનેટ કરવામાં આવ્યો છે અને જે પણ એની પ્રોપર્ટીઝ અને એ બધું છે અત્યારે પૂરતું અમે સીલ કર્યું છે. એટલે આ કામગીરી અત્યારે કોર્પોરેશન દ્વારા કરી છે. સાથોસાથ રાજ્ય સરકાર દ્વારા આમાં મજિસ્ટ્રિયલ ઇન્કવાયરી આપી છે. એટલે કલેક્ટર સાહેબ અને જિલ્લા મજિસ્ટ્રેટ દ્વારા જે પણ માહિતી એ લોકો માંગે છે અમે એમને ફર્નિશ કરીએ છીએ તાકી એ કન્ક્લુઝન પર પહોંચી શકે કે કઈ રીતે એડમિનિસ્ટ્રેટિવ લેપ્સ હતી કે પછી કોન્ટ્રાક્ટરની પ્રત્યે બહુ વધારે બેદરકારી હતી, અધિકારીની બેદરકારી હતી, ક્રિમિનલ ઓફેન્સ હતો કે કેમ, એ બધી ઇન્કવાયરી મજિસ્ટ્રિયલ ઇન્કવાયરી કરવા માટે કલેક્ટર સાહેબને અમે ડે ટુ ડે એમની જે પણ માહિતી અમને જોઈએ અથવા દસ્તાવેજી પુરાવા જોઈએ એ કોર્પોરેશન સબમિટ કરી રહ્યું છે. અને જોડે જોડે આવું જે સુરસાગરમાં જે બોટિંગ અને ચાલતું હતું એ પણ બંધ કરવામાં આવ્યું છે. જોય ટ્રેન્સ અને એ પણ છે, એ પણ સિક્યુરિટીના કારણે અત્યારે હાલ પૂરતું અમે એમને બંધ કર્યું છે. કોન્ટ્રાક્ચ્યુઅલ ક્લોઝ જે છે એમાં જે કોન્ટ્રાક્ટ જે થયો છે કોર્પોરેશનનો જે કોટિયા પ્રોજેક્ટ કંપની છે એની સાથે 2017માં થયો છે. 2019માં એનું ઇમ્પ્લિમેન્ટેશન ચાલુ થયું અને આ થયા એ કોન્ટ્રાક્ટમાં જે જવાબદારીઓ જે છે કે એનું લાઇસન્સ લાવવાની, પછી એનું ફિટનેસ સર્ટિફિકેટ અને એ બધું જ કરવાનું, સેફ્ટીના સાધનો રાખવાના, તરવૈયા રાખવાના, બોટ રાખવાની, બોયાસ રાખવાના, એ બધી જવાબદારી એની હતી. જોડે જોડે કોર્પોરેશન દ્વારા સમયાંતરે એનું સુપરવિઝન પણ થયું છે. 2019માં પણ સુપરવિઝન થયું છે જેમાં જ્યારે આ વસ્તુ ચાલુ થઈ ત્યારે ફેબ્રુઆરી 2019માં એમનું ઇન્સ્પેક્શન થયું, બધું ચકાસણી કરવામાં આવી અને માર્ચમાં એની પૂર્તતા થઈ અને એ પછી એ ચાલુ થયું. સાથોસાથ હમણાં 2022 નવેમ્બરમાં પણ એનું એક ઇન્સ્પેક્શન થયું છે. એની પૂર્તતા માટેની પણ નોટિસ, ઓડિટ નોટ આપી છે અને એની પૂર્તતા એમણે કરેલી છે. એટલે કોર્પોરેશન દ્વારા જે સુપરવિઝન હતું એ કરવામાં આવ્યું હતું 2-3 વાર. ફાયરના જેટલા એનઓસી આપવાના હતા એ આપ્યા છે. એટલે કોર્પોરેશનના જે અધિકારીની બેદરકારી કે એ છે એનું ઇન્વેસ્ટિગેશન અને ઇન્કવાયરીનો સબ્જેક્ટ છે તે કલેક્ટરશ્રી દ્વારા કાર્ય કરવામાં આવી રહ્યો છે. અમે પણ અમારા ડીવાયએમસીને કીધું છે કે પણ એ પણ ઇન્કવાયરી કરે. ત્યારે આ બાબતે તમે શું વિચારી રહ્યા છો એ અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો. જો વિડીયો થકી તમને કોઈ માહિતી મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ અન્ય સમાચારો માટે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.